ભાવનગરમાં પૂર્વ મેયરની મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી। પૂર્વ મેયરે અફવા ખોટી હોવાનું પણ જણાવ્યું છે। પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને ઢોરે લીધા હતા અડફેટે અને બાદ એમની મૃત્યુની અફવા પણ ફેલાઈ હતી। ભાવનગરમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેને અંગે ભાવનગરમાં પૂર્વ મેયર મેહુલ વડોદરિયાનું મૃત્યુ થયાની અફવાએ સોશિયલ મીડિયામાં વેગ પકડ્યો હતો। ત્યારે પૂર્વ મેયરે વિડીયો બનાવી લોકોને આ અફવા ખોટી હોવાનું જણાવ્યું હતું। 3 દિવસ પહેલા ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરિયાનું રસ્તે રખડતા ઢોરે અડફેટે લીધા હતા, જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી। 3 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી। પૂર્વ મેયરે વિડીયો બનાવી પોતે સ્વસ્થ હોવાની તથા રસ્તે રખડતા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા કરવાની તંત્રને અપીલ કરી હતી। પ્રમાણે જે ન્યૂઝ આવી રહ્યા છે તે ઇલેક્ટ્રોનિક મીડિયામાં બાય મિસ્ટેક આવી રહ્યા છે। જે તેઓ ડેપ્યુટી પૂર્વ મેયરની વાત કરી રહ્યા છે, જેઓ એક્સિડન્ટમાં માર્યા ગયા હતા, પરંતુ તેઓની આ મિસ્ટેક છે। મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ હું પણ એનિમલ લવર છું અને એક વિનંતી કરું છું આપ સૌ ભાવનગરની જનતાને તથા કોર્પોરેશનને એનિમલ માટે એટલે કે ગાયો ભેંસો રખડતા ઢોરો માટે આપણે સારી રીતે સાચવવાની વ્યવસ્થા કરવી પ્રમાણે